તો જય શ્રી રામ ને જય ઠાકર ભાઈ બધે હું હા તમારું ભાઈબંધ બીકાયર ને સ્વાગત કરતો હું તમારું આપણા આજના નવા વ્લોગમાં. આજ તો ઉગિયાના પોરમાં જીલું કરું થવું ચકાચક, કારણ કે આપણા ગામ વંગથી સંગ જાતો હે રવિચી મમાઈ મોરા ને વ્રજવાણી સાઈડ, એ પણ પગપાળા. તો આપણે તો પગપાળા નહીં જતા, પણ એના બોલેરામાં સેવામાં ને ડ્રાઈવરમાં જતા હી. તો એ સાઈડમાં જેટલા પણ ગામડા આવતા હોય એમાં કોઈક આપણું વ્લોગ જોતો ઓળખતા હોય તો આપણે મેસેજ જરૂર કર્યો ઇન્સ્ટાગ્રામમાં. તો ઘરેથી બોલેરો લઈને નીકળી ગયા અને સંગ આવતો હોય તો અહીંયા આપણે અમરગઢ કણે ચાય બનાવવાની છે. અને આ હે આપણા સામજીભાઈ, હમણાં એક બીજા સામજીભાઈ ડ્રાઈવર હે, પણ એ નિરોણાથી પાછા હાલે છે ત્યારે ડ્રાઈવરિંગ આપણે કરવાની છે. ચાય બાય કપલેટ પીરાવું અને નિરોણાથી થોડો ઘણો નાસ્તો લઈ લીધો અને સંઘ આગળ નીકળું ગયો તો આગળ નાસ્તો બાસ્તો કરાવીએ. અને હજી આપણા સામજીભાઈ ડ્રાઈવર હે, એ લગભગ બાપો રોટી બોટી ખવડાવીને પાછા જાય. ક્યાંક વારો આવે આપણું ડ્રાઈવરિંગનું રોટી બોટી ખવડાવીને જાય. અને હમણાં સંઘે કરાવીએ આગળ નાસ્તો. અમરગઢ કણે સંઘ આખા ચાય પીરાવું અને આગળ રવાના કીધા ને નિરોણાથી થોડાક આગળ પહોંચ્યા ત્યારે વરું સમોસા અને ડબલ રોટી નાસ્તો કરાવી દીધો. અને જે બચ્યો હતો યા પાછા વાહે બીજા આપે ખાતા અહીં રહ્યા. આ લખાડ લે પ્લેટ અહીંથી દેખાતી અને હવે વરું આગળ રોટી બોટીને કંઈક આયોજન કરશું. જો સેવામાં જતા અહીં આ કામકાજ પહેલાં ઊભું ચાય પાણી પીરાવાના, વરું થોડું આગળ જવાનું અને વરું અહીં બોલેરો ઊભી રાખું અને વરું બીજી વાર ચાય પાણી પીરાવાના. સેવાવાળા તો જલસા આવે, થોડાક આવે મજા. આજે મજા જ આવતી થોડી. અહીંયા બોલેરો રાખું દીનું. હવે એવું પહોંચે તો ઉભવાનું, વરું પાણી પીરાવાનું, વર થોડા આગળ જવાનું, તો બપોર થઈ ગયા રોટી બોટીને કંઈક કરવો પડે. પગે હાલતા પાણી પીરાવડીનું અને સામજીભાઈ પાછા હાલ્યા ઘરે. અને હવે બોલેરોની ડ્રાઈવરિંગ આવતી આપણા હાથમાં. હવે આગળ જાઉં ને ખાલી રોટી બોટીની વ્યવસ્થા કરવાની છે. આગળ આવે લગભગ જરાગણે જ ઉભવાનું હતું, જરાગણ ઊભી એમ. ફાઇનલી જુરા ફાટક કણે આપે હા ગાડી ઊભી રાખુડીની અને અહીંયા કણે ગાડી ઊભી રાખું અને પાણી હું તો ભરી લીધો અને ગેસથી થોડો દૂધ પણ ગરમ કરી નાખીએ તો આપણે કાલથી કામ આવીએ બગડે નહીં. એટલે અહીંયા કણે દૂધ ગરમ કર્યો ને આજ બપોરા કરશું અહીંયા કણે અને રોટી બોટી આવશે. બપોર રોટી અહીંયા ખાવાની આવે, છાંયડો બાયડો સારો હોય. બધે ચાય બાય પીરવડી નહીં અને એ કને કે રવાના ને વાં આપે પણ ગાડી લઉં ને નીકળું ગાસી. હવે જોઈએ આગળ ક્યાં વ્યામું ખાતા અહીં. તો થોડાક આગળ આવું ને ત્યાં ખાવડા ચેકપોસ્ટ કણે આપણી બોલેરો ઊભી રાખુડીની અને આ આપણું જે સ્પીકર હે એ પણ ચાર્જિંગમાં મૂકડીનો ને ભેગો પાવર બેગ હે એ પણ ચાર્જિંગમાં મૂકડી. આપણે સેવામાં આવીને તો ફાયદો કેટલો હોય, વાંય સ્પીકરને ચડતા બે અને સંગીયા ન પહોંચે તો આપણે બહીવાનું, ખાલી આરામ કરવાનું. આવા જલસા આવે સંઘમાં સેવામાં જાવ તો. આ તો ઓછો સંગીત આવે, ગાજવેત આવવાના આવે, બાકી જવાય ખરો, આવે મજા આવીએ. અહીંયા કણે સંગવાર આવું વ્યામું ખાવું અને આ પાછા નીકળું ગા. અને આ છોરો હજી જોશમાં દોડતો ગયો યાતે આ નીકળું ગા. પણ આપણે હજી અડધો પણ કલાક અહીંયા જ બહીવાનું હોય. નિરાત કરું નીકળશું એ ભલે ને આગળ યાતા બોલેરો જરા રહું વ્યામું ખાવી લીધે અને તેમાં રહું ને થોડીક વાર રહું નીકળું ગયો. અને તેમાં પણ લગભગ 15-20 મિનિટ તો આપણે બેઠા હતા. આપણા સ્પીકર ફોન પણ બધો ચાર્જિંગ થવું ગયો. અને હવે આપણે પાછા નીકળું ગયા છે. અમે ઉપશું લગભગ કુંડરિયા. તો સંઘથી આપણે આગળ નીકળું અને આ મેઇન રોડમાં પહોંચ્યા. અને અહીંયા કણે બોલેરો પણ ઊભી રાખુડી નહીં, કારણ કે હવે અહીંયા કણે બનાવવાની આપણે ચાય સંઘરું. આ રસ્તો રહ્યો એ લગભગ હવે ડાયરેક્ટ કુંડરિયા નીકળે. લગભગ ઢોરી ગામમાં જતો હોય, વાડી વિસ્તારનો રસ્તો ડાયરેક્ટ કુંડરિયા નીકળે. હવે અહીંયાથી ચાય પીવું ને આ રસ્તેથી આપણે જવાનું હોય ડાયરેક્ટ કુંડરિયા. આ મેઇન રોડ. ડીઝલ ભરાવું અને હવે જવાનું ડાયરેક્ટ કુંડરિયા, કારણ કે હું કણે ચાય બાય બધી પીરવડી નહીં. અને હવે બોલેરામાં આપી ભેગો નનકો ફેન આપણું તો નામ કોણ હોય? પ્રકાશ નામ હે ને આપણું ફેમસ ડાયલોગ કયો હોય? હા ખબર હે, ચલો ભાઈ ફેન હે ભાઈ આપણું. હજી અગર માંડે લાઈક કરો, ફોલો કરો. કુંડરિયા ચાય બાય પીરાવી પગે જતા હતા. અને આ મીરભાઈ ને નિલેશભાઈ ને આપણે સારી સેવાડીનો ચાય બાય પીરાવ્યો. અને હવે જે હું કાવડીએ હું કણે ઉભશું અને આપણા ગામના દશરથભાઈ, નિલેશભાઈ, મિહિરભાઈ ને આ બધે દિનેશભાઈ ને સારી એવી સેવાડીનો આપે ચાય પાણી પીરાવ્યો મસ્ત. આ બધે આપણું ફેમસ ડાયલોગ ભણ્યાનો બોરો છોંકે તો જરાક ભણાવી દઈએ. ભણો ભાઈ. તો કુંડરિયા સેવાનું મસ્ત મોકોડીનું અને સેવા કરું ને ત્યાં કુંડરિયાથી થોડાક આગળ આવીને માતાજીની સેવા પણ કરી લીધી. અને હવે પ્રગટ પાણી પહોંચ્યા અને આજ રાતના આપણે ખમશું અહીંયા જ વિયારો રેન્જ કરશું. અને આપણી ગાડી બાડી અહીંયા ઊભી રાખુડીની અને આ થોડોક દૂધ પણ ગરમ કરી નાખી બગડે નહીં એટલે. અને આ છોરા તો થાકું એવા રહ્યા ને જાણે પંગતમાં બેઠા એટલે બેઠા.
અને આજનો વ્લોગ કરી અહીંયા જ પૂરો અને આપે મળીએ બીજા વ્લોગમાં ત્યાંથી તમે બધે રામ રામ.